ટિફિન પાછું ચાલુ થઈ ગયું છે. ઘીને મૂકી દીધું છે તાવવા અને સ્કૂલ જવા માટે તૈયાર કરી દીધી છે. આટલા વાસણ પડ્યા છે, વાસણ ઉટકીશ. છાશ થઈ ગઈ છે, એને ઉતારી લીધું છે માખણ અને એને હવે ભરવાની છે. સેમાક ભરી લઉં અને ઓછાળ ને એ બધું ક્લીન થઈ ગયું અને ક્લીન કરી નાખ્યું. હવે કચરા કાઢવાના છે. આ બેયને તૈયાર કરીને સ્કૂલ મૂકી દો. એક તૈયાર થઈને એ ઊભો હોય, એના થેલા ને બધું તૈયાર કરીને રાખી દીધું છે. બેયના ટિફિન ને હવે આ બધું કરવાનું છે. આવીને કરીશ. કપડાં ધોવાના છે એટલા એ આવીને ધોવું અને આ બધું ભાઈને કાંક નાખવું જોશે ખાવાનું. અને પાણી આવ્યું હતું, પાણી પાછું એટલી વારમાં વયું ગયું. આંગણું ફર્યું વરાઈ ગયું છે. આ બાજુ આ રૂમમાં જેમ તેમ પડ્યું છે. આ બધા કપડાં બધું ઘડી કરવાનું બાકી છે. આ બધું સરખું કરવાનું છે. આ બધું સરખું કરીશ. હજી જેમ તેમ પડ્યું છે, ઉડાડી દીધું છે. તો બધું હમણાં સરખું કરી લઉં. વાસણ ને બધું આ થઈ જાય. મેન કામ આ છે અત્યારે. આ થઈ જાય, આની વાટ જોવી પડે, કારણ કે આ બારે નીકળી જાય એટલે આના માથે રાહ જોઈ અને ઊભું રહેવું પડે. એટલે આ ઘી થઈ જાય એટલે પછી ટેન્શન નથી. ત્યાં સુધી કચરા કાઢી લઉં. પેલા કચરા કાઢવા છે હજી. બી અને જાતીથી કપડાં ધોવા કીધું હમણાં આવશે. ત્યાં તો હું બેઠી કપડાં ધોવાને આવી ગયું. એટલો ફૂલ નથી મતલબમાં, પણ છે ખરો, થોડો થોડો છે. આનાથી બીઆઈને જતી હતી કપડાં ધોવા. બાકી પવન લાગશે જોરદાર, વધે છે રે પવન છે ને. કોણ સીધો અને નવરાવી દીધો. સાફ કરવો એના કરતા કીધું નવરાવી દઉં. એટલે એને નવરાવી એને ક્લીન કરી પછી કિચન પ્લેટફોર્મ ને ઘસીને એટલે કિચન થઈ જાય ક્લીન. કર્યું ન કર્યું આને નવરાવી દીધું. નવરાવો જ સારો. તો થઈ ગયો નાઈ ધોઈને બગલા જેવો તૈયાર. સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો. જુઓ ચોખ્ખો થઈ ગયો. એટલે ઈ બગલા જેવો તૈયાર છે. હવે આને બગલા જેવી કરી નાખી. વાસણ થઈ ગયા, કિચન ક્લીન થઈ ગયું. કપડાનો વારો છે. કપડાં ધોઈ લઈને વરસાદ જેવું છે ને પાછું એકવારનું તો રેડું આવીને ગયું એટલે આનું કાંઈ નક્કી નહીં ત્યારે પાછો આવે. એટલે પહેલાં ધોઈ લઈએ એટલે જલ્દી સુકાઈ જાય પાછું અને હાજે જલ્દી હકેલાઈને રહી જાય. કપડાં ધોઈ જાય પછી આ કામ નીકળે. આને કરવાનું પછી પાછું કોરું કરવાનું વાઇટ પરથી એટલે કોઈ પડી ન જાય. થઈ ગયું કામ બધું. હવે વરસાદ પહેલાં બધું કામ થઈ ગયું છે આપણું. કપડાં ધોવાઈ ગયા, ફરી એકદમ ક્લીન થઈ ગયું. ઓટો થઈ ગયો સાફ, મસ્ત ક્લીન થઈ ગયો. એકદમ સરસ મજાનું કરી લીધું છે કામ. ઘરમાં જો બધું થઈ ગયું છે ને. બધું ઘરમાં કામ થઈ ગયું છે. ક્યાંય રજની તજ નથી. એકદમ બધું ચોખ્ખું થઈ ગયું છે. રસોડું આપણું ચોખ્ખું થઈ ગયું છે. ભગવાનની પૂજા આપણે વહેલી જ કરી લીધી હતી. એ એટલે ચોખ્ખું કરી નાખ્યું હતું. આને કરી નાખી એકદમ બગલા જેવી. આને કરી નાખ્યો બગલા જેવો એકદમ સાફ. ઓલા રૂમમાં આપણે બધું બગલા જેવું કરી નાખ્યું અને આપણે નાહી ધોઈને બગલા જેવા થઈ ગયા તૈયાર. તો તમને મારો વિડીયો જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.